બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે ઇફતારી પાર્ટીનું આયોજન કરાયું। દેશ દુનિયામાં અમન શાંતિ માટે દુઆ કરવામાં આવી। જબુ ગામ ખાતે આવેલ ઉમર શહીદ બાવાની દરગાહ પર રોઝદારોના રોઝા ઇફતાર અર્થે સમૂહ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખે છે, તરાવીહની નમાઝ પઢે છે, મસ્જિદ શણગારે છે અને ઇબાદત કરે છે। દર વર્ષે 27મા રોઝાના દિવસે જબુ ગામ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ દરગાહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈયદ મોહસિન અલી બાવા, સૈયદ ઇરફાન અલી બાવા, શશીભાઈ રાઠવા, એડવોકેટ મોહસિન મંસૂરી, આરિફભાઈ શેખ, સંજયભાઈ રાણા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મહેમાન તરીકે હાજરી આપી હતી અને ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી અને રોઝા ઇફતાર કરી હતી। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। 27મા રોજાનું દાવતે ઇફતારીનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું। એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય બી જોવા મળ્યું અને એમાં ખાસ આમંત્રિત અમારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાહેબ શશિકાંતભાઈ રાઠવા સાહેબની હાજરી, અમારા મોહસિન બાવા, મોહસિનભાઈ વકીલ અને સંજયભાઈ પત્રકાર અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ રોજા ઇફતારીનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં દુનિયામાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે હિન્દુસ્તાનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે, ભાઈચારા અમન થાય કાયમ માટે એવી રોજા ઇફતારની અંદર અમારા બાવા સાહેબે દુઆ કરીને અમે બધાએ દુઆ કરી કે દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો કાયમ અમલમાં રહે અને બની રહે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અમજદ પઠાણ।